STV न्यूज़ सूरत, बेल आइकॉन को क्लिक कीजिए, चैनल सब्सक्राइब कीजिए। नमस्कार, मैं हूं नीरव जोशी और बहुत बहुत स्वागत है आपका STV न्यूज में। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 30માં 2.24 કરોડના 14 વિકાસ કામોનું ખાતમુહૂર્ત 84 વિધાનસભાના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈના વરદ હસ્તે કરાયું. કંસાડ સચિન ઉનાબવા સાઉથ ઝોન બી કનકપુરના વિસ્તારમાં વિવિધ વિકાસના કામો જેવા કે રોડ વિભાગ 72.43, હાઉસિંગ વિભાગ 54, 83, ડ્રેનેજ વિભાગ 47.84, લાઇટ વિભાગ 28.71, આમ કુલ 224.21 લાખ એટલે કે 2.24 કરોડના 14 વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈના વરદ હસ્તે આજે તા 1/1/2024 ને ગુરુવારના રોજ સવારે 10 કલાકે કરવામાં આવ્યું. અહીં જેમાં SMC અને સાઉથ ઝોન બી કનકપુર ના તમામ અધિકારીઓનો સારો હાજરી આપી હતી. વોર્ડ પીવાના પાણીની સમસ્યા પણ હવે ટૂંકમાં માર્ચ સુધીમાં ઉકેલાઈ જશે તેવું ધારાસભ્ય સંદીપ દેસાઈએ જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સચિન સ્ટેશન, સચિન પ્લાઝા પાસે આયોજિત કરાયો હતો, જેમાં વેપારી વર્ગ, ફાયર એન્ડ લાઇટ ચેરમેન ચિરાગસિંહ સોલંકી, નગર સેવક હસમુખભાઈ નાયકા, પિયુષાબેન પટેલ, રીનાદેવી રાજપૂત તેમજ આમ જનતા. સંગઠન પ્રમુખ દીપક ચૌધરી, મહામંત્રી મનોજસિંહ સોલંકી અને પદાધિકારીઓ તેમજ SMC અધિકારીશ્રીઓ, ડેપ્યુટી કમિશનર મીના ગજ્જર, ઝોન અધિકારી પરેશ પટેલ તથા અન્ય સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો. રિપોર્ટ બ્રહ્મા સાહુ. નમસ્કાર. સુરત મહાનગરપાલિકા ઉડના ઝોન બી કનકપુર દ્વારા વોર્ડ નંબર 30ની અંદર અલગ અલગ રસ્તા, પાણી, લાઇટ, ટોયલેટ બ્લોકની સુવિધા સહિતના 225 લાખોનું આજે કામોનું ખાતમુહૂર્ત સચિન સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારના નાગરિકોને તમામ સુવિધા મળે એને ધ્યાનમાં રાખીને આજે 225 લાખના ખર્ચે અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ કામોના ખાતમુહૂર્ત આજે મારી આજ્ઞામાં રાખવામાં આવેલા. આ પ્રસંગે સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, ડેપ્યુટી કમિશનર મીનાબેન ગજ્જરજી, કાર્યપાલક પરેશભાઈ પટેલજી, સચિનના વેપારી મિત્રો, કાર્યકર્તાઓ, ભાઈઓ બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા હતા અને સચિન વિસ્તારમાં જે પણ કામ બાકી છે એ કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. આજે ખાતમુહૂર્ત કરવામાં જે કામ કેટલા વર્ષો પડી એ તો 6 મહિનાથી 12 મહિના મુદત મુદત પ્રમાણે કામ લગભગ પૂર્ણ થઈ બધા કામના ટેન્ડર અપાઈ જાય. બધા કામોનું ખાતમુહૂર્ત ક્યારે થાય કે જ્યારે એના વર્ક અપાઈ જાય ત્યારે બધાના અપાઈ ગયા છે. બધા કામો લગભગ 1 વીકમાં સ્ટાર્ટ થઈ જવાના છે અને જે સમયમાં હશે એમાં પૂર્ણ થવાના છે. બધું જ થવાનું છે. ભાઈ શાંતિ રાખો, કારણ કે આ નવો વિસ્તાર છે. આ વિસ્તારની અંદર પાણીનો ઇસ્યુ હતો, એ પણ 42 કરોડના ખર્ચે એપ્રિલ મહિનાની અંદર મીટર પાણી પણ મળવાનું છે. સિટી બસની વાત હતી, એ બસ પણ લગભગ 2-3 સ્ટાર્ટ થવાની છે. સચિન આરોબીની વાત છે, એ પણ કામ ચાલે છે. આ વિસ્તારની અંદર જે પણ કામો છે એ કામો ઝડપથી પૂર્ણ થવાના. સચિનના બેડ જે હોસ્પિટલ 50 બેડની હોસ્પિટલ બનવાની છે એ ક્યારે લોકોને મળીશું? એનું ખાતમુહૂર્ત 10-15 દિવસમાં થવાનું છે. પછી એની જે સમય માટે 6 મહિના, 8 મહિના, 12 મહિના જોઈ જશું એ સમય કામ પૂર્ણ થવાનું છે.